સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે, અલ્પ સમય કી ધોમનુકૂળમાં વાસજો. ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. આ આંખે રસ બિના તમને બાળિયા, અનુભવ નંદન વનના વિરલ વિહારી જો. બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે, શુષ્ક જીવન તાત્પુરમાં સંસારી જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. મેં ગરુડા આમાં ઉરમરુ ક્ષેત્રમાં, ટૌગી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો. નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં, કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું, રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો. સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. રાજભક્ત રત્ન પૂજ્ય અંબાલાલભાઈ, એટલો વિરહ વેદાય છે, તુજ વિયોગ સ્ફૂરતો નથી. અને એટલી આસક્તિ બધે છે, અચળ રૂપ આસક્તિ નહીં વિરહનો તાપ. અંબાલાલભાઈને વિયોગે સ્ફુરે છે અને વિરહનો તાપે વેદાય છે. કેવો? પરમ કૃપાદેવના દેહ વિલયની વેદના. સમાચાર આવ્યા કે ચૈત્રવદ પાંચમ શ્રવણ 57 ગોપાલદેવ દેહ છોડી દીધો છે. ગોપાલદેવે વઢવણથી જ અંબાલાલભાઈને મોકલી દીધા હતા ખંભાત. આ સમાચાર આવ્યા. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પોતાનું હૃદય આ પત્રમાં પ્રગટ કર્યું છે. આખો પત્ર લેખ લખ્યો. ગૌતમ વિલાપ, ભગવાન મહાવીરના વિરહમાં જે ગૌતમ ગણધરને વિલાપ થયેલો, એવો જ વિલાપ આ બીજા મહાવીરના વિયોગમાં આ ગણધર તુલ્ય કામ કરનાર અંબાલાલભાઈને થયો. લખે છે, ઓમ વિશાળ અરણ્યને વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય. આખા જંગલમાં એક જ ઝાડ છે, આખા લોકમાં એક જ મારો તારણહાર છે, નાથ શ્રીમદ રાજચંદ્ર. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થોડું સર્જિત હશે તે તો તેમ થશે, તે આમ થકી બીજેથી નહીં, એક જ છે. તે વૃક્ષમાં નિશંકતાથી શાંતપણે કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતા હોય. એક જ ઝાડ, બધા પક્ષી બેઠા છે એમાં. તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય, ભડકો થાય દાવાનળ પર, તો પક્ષીનું અને પંખીમાં જે પંખીના બચ્ચા માળામાં હોય એનું શું થાય? પંખી તો ઉડીને વહી જાય મોટા હોય તો. બાળ જીવનું શું થાય? અજ્ઞાનીનું શું થાય? એને મરવા વાળો જ છે ને. હવે એને કોણ તારશે? સંસારરૂપી વનમાંથી એને કોણ તારશે? દાવાગ્નિથી આ ઝાડ પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનાર એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય કે જેને એક ક્ષણ પણ શાંતિ ન હોય. આહા, તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિશે આ પામર જીવને આપી. હે પ્રભુ, તમે ક્યાં ગયા? હે ભારત ભૂમિ, શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો?
ભારતની ધરતીને કહે છે, તેનું વજન લાગતું હતું તને? એ તો દેહાતી જ દેશાએ જીવતા હતા, એને ક્યાં દેહ હતો જ? તોય તને ભાર લાગતો હતો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી રાખ્યો. મને સામટ જીવાડ્યો અને એને ભરખી ગયા. એ મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી? 56 મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યનો તે ભોગ લીધો. આ 57 અને 56 દુકાળ પડેલો, 3 વર્ષનો દુકાળ. મેટ્રિકમાં વર્ષો સુધી નિબંધ પૂછાતો, 56 દુકાળ. બધી પરીક્ષામાં એ તો પૂછે જ, નીચેના 4માંથી એક ઉપર નિબંધ લખો, 56 દુકાળ બધે પાકું કરી લીધું હોય. ઢોર તો ઠીક, ગાય ભેંસ બકરા ઘેટા, માણસો મરી જતા હતા, પડ્યા હોય મળદા. 56 મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યનો તે ભોગ લીધો, તો પણ તું તૃપ્ત થયો નહીં? હજી ન ધરાણો, તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો. અને તું કદાચ ધરાઈ જાત મારું ભક્ષણ કરીને, તો મારા સ્વામીને તો ન ભરખી જાત. આવા પરમ શાંત પ્રભુનો તે જન્માંતરનો વિયોગ કરાવ્યો, એ ફરીવાર ક્યારે મળશું? એ તો અપુનરાવૃત્તિ છે, બીજી માને રોવડાવવાનું નથી. કે અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ને? શું તું હસમુખ થઈને મારા સામું જુએ છે? શરમ નથી આવતી? કાળને કહે છે. આ સજીવારોપણ અલંકાર કહેવાય. જમીનને, કાળને કે જડ વસ્તુ સાથે વાત કરવી, અને જડ વસ્તુ એ સાંભળે છે અને જવાબ આપે છે, અને શાસ્ત્રીય પરિભાષામાં સજીવારોપણ અલંકારમાં કહ્યું એમ કહેવાય. એટલે પોતાની લાગણી વ્યક્ત કરે છે. સજીવનપણાનું આરોપણ કર્યું. કાળ ક્યાં? કાળ તો જડ દ્રવ્ય છે. એ જમીન ક્યાં જવાબ આપવાની છે ને? એ શાસન દેવી, આ ભેદી વાત લખી છે. હવે શાસન દેવી બધા કરે ને, આ પડકાર કરે છે શ્રાવક. શાસન દેવીને મોક્ષે જવું છે ને, શ્રાવક, સાચા શ્રાવકને મોક્ષે જ જવું છે ને, બે સરખા જ છે. એ આગળ છે. તો હું તમને પ્રાર્થના કરું છું કે લ્યો, એ શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત હતા. શાસન રક્ષક દેવ શું કરે? શાસનની રક્ષા કરે ને. તો શાસનની પ્રભાવ ન કરવા આવેલા કે એની રક્ષા કરી હોત તમે તો પ્રભાવ ના થાય, કે રક્ષા ન કરી એટલે પ્રભાવ ના થાય? એટલે પડકાર કરે છે શાસક રક્ષક દેવોને. એ શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર એવું સાધનભૂત એવા પ્રભુ હતા, જ્યારે તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા. તીર્થંકર જીનેશ્વર ભગવાનની સેવામાં હોય ને, શાસક રક્ષક દેવ દેવી, બધા તીર્થંકરને એક શાસક રક્ષક દેવ અને એક શાસક રક્ષક દેવી તરત જ કેવળ જ્ઞાન થાય ને એટલે ઇન્દ્ર નિમણૂક કરે એમ શાસ્ત્રમાં છે. તો આ તો મૂળ માર્ગની પ્રભાવ ના કરતા હતા. અને અંબાલાલભાઈ કહે છે ભેદી વાત, કે રોજ તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર હતા. એટલે અંબાલાલભાઈ જોયા હશે ને, આ ખોટું લખ્યું હશે. આ ત્રિકરણ યોગે મન વચન કાયાથી તમે નમસ્કાર કરતા હતા મારા સ્વામીને. બ્રહ્મચારી લખે છે, મોક્ષ લક્ષ્મી લટકા કરે, શાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. કુનકુન આચાર્ય મહારાજે પંચાસ્તિકાના મંગળાચરણમાં લખ્યું છે જીનેશ્વર ભગવાનને, કે 100 ઇન્દ્રોને વંદનિક, શાયિક સંકેતના ધણિક, બધું લાંબુ જગતનો ઉદ્ધાર કરનાર. એ બ્રહ્મચારીજી બધા આગમ વાંચેલા, 32 સ્થાનકવાસીના, 45 મૂર્તિ પૂજકના અને 5 પરમાગમ દિગંબરના. આ આગમ સમજવા માટે સંસ્કૃત અને અર્ધમાગધી શીખેલા. વિલ્સન કોલેજના BA ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી તો આવડતું હતું જ. અર્ધમાગધી સંસ્કૃત શીખ્યા, 5 ભાષાની માસ્ટરી. મગન બાપા વાત કરતા કે આપણે બોલીએ ને ગુજરાતીમાં, એમ સંસ્કૃતમાં બોલી શકતા. એ બધું વાંચીને પછી પ્રભુજીના અંતેવાસી થયા. પછી વવાણિયા ગયા, ત્યાં જાતિ સમય જ્ઞાન લખ્યું પદ. એમાં લખે છે, કેવળ જ્ઞાન રવિત્રણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. કેવળ જ્ઞાનની બધી સામગ્રી લઈને આવ્યા છો તમે. આ કાળે ગુરુ હોય
એટલે પરંપરા અમનેથી ને, પરંપરા અમનેથી કેવળ મોક્ષ વિચ્છેદ ગયા છે એમ શાસ્ત્રો કહે છે. પરંપરા અમનેથી એટલે ગુરુ ચેલાને કહે, એ ચેલો એના ચેલાને કહે. વ્યક્તિગત રીતે સ્વયંબુદ્ધ પોતાની મેળે થાય. ભગવાન મહાવીરના ગુરુ કોણ હતા છેલ્લે ભવે? કોઈ નહીં. કુપોલદેવના ગુરુ કોણ હતા આ ભવે? કોઈ નહીં. એ પહેલા મહાવીર, બીજા મહાવીર. એટલે કહે છે બ્રહ્મચારીજી, બધા આગમ વાંચ્યા પછી એ કેવળ જ્ઞાન રવિત્રણી સામગ્રી ગરી સર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. આ સ્વયંબુદ્ધ કેવળી છે ને, એને ગુરુ ન હોય માથે છેલ્લા ભવે. ગુરુ પણ આરાધીને આવેલા. ભગવાન મહાવીર ગુરુ હતા જ એના. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. સુખદ સ્મૃતિ છે ત્યાંની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ લખે છે. અને પછી સ્વદોત દર્શનમાં લખે છે જીનેશ્વરની જગ્યાએ ગોપાલદેવ ઉપર, મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. મુક્તિ સુંદરી વરમાળા લઈને ઊભી છે, જલ્દી આવો જલ્દી આવો. એ ક્ષાયક વીર્યનો પ્રતાપ છે. ક્ષાયક વીર્ય પ્રગટે ને એટલે ખેંચાઈ ગયું મોક્ષ તરફ, ધસે મોક્ષ તરફ. જલ્દી આવો રૂપકથી એમ, મારે તમને વરમાળા પહેરાવી છે, મારે પરણવું છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. ઇન્દ્ર નરેન્દ્રને શાસક રક્ષક દેવ રોજ ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા હતા. આપણને દેખાય રાય પથેણી રાજપ્રશ્ન સૂત્ર ઉપાંગ જેમાં લખેલું છે. દેવ આવે ને મૂળ રૂપે એના પ્રકાશ આપણે આંખથી જોઈ ન શકીએ આપણે, એટલે આપણને દેખાય નહીં કે અંબાલબેન દેખાય. એ વખતે કયા સુખમાં તમે નિમગ્ન થઈ ગયા? દેવલોકના સુખમાં. રજા ઉપર વહી ગયા. આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો તમે? રોજ આવતા હતા અને આજે જ ન આવ્યા. એ પ્રભુ તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરશું? પહેલા ભારતની ભૂમિને કહ્યું, પછી કાળને કહ્યું, પછી શાસક રક્ષક દેવીને કહ્યું, હવે કુપોલદેવને જ કહે છે. એમ ગૌતમ ગંડરે ભગવાન મહાવીરને કહેલું. પછી મને મૂક્યા વગર વયા ગયા. મને સાથે લેવો જોઈએ ને. કદાચ સાથે ન લેત તો હું હઠ ન પકડત, પણ મને હાજર તો રહેવા દેતો. હે પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? મારે ક્યાંક પૂછવું હશે તો હવે કોને પૂછીશું? ગૌતમ વિલાપમાં આવે છે, ભગવાન મહાવીરને કહે છે, કોને પૂછીશ પ્રશ્ન હું, કઈ બનતે ભગવંત, ઉત્તર મુજ કોણ આપશે, કઈ ગોયમ ગુણવંત. હવે હું કોને પૂછીશ? આવું કર્યું તમે છેલ્લે સમયે નિર્દયતા વાપરી. પછી સવળી આવે છે ગૌતમ ગંડર. એ તો વિતરાગ હતા. એ રાગ કરે, હું કરું તો અશાંત થઈ ગઈ, માફી માગે છે, શેવડો પડે છે, કેવળ જ્ઞાન થાય છે. એ પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યારે બીજો દયાળુ થાય કોણ? હે પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધ બીજનું અપૂર્વપણું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનું સંપૂર્ણ ઉજ્જવળપણું. એ તો કુપોલદેવ 187માં પત્રમાં લખેલું છે. આ તો 1000 પત્ર કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હાંસલ થયું છે. પરમાર્થ લીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નય પૂજાદિની કામના, નિસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? સાધુ ચરિત, ગુરુ સ્મરણ તમારા શા કરું? હું યાદ આવ્યું કેટલી વાર કે વિસ્મરણનો અવકાશ જ નથી. જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયું એ કહેવાય જ કેમ? આજે કેટલી વાર મને યાદ કર્યા. લગ્ન પહેલા સગાઈ થાય ને, પછી મળે બગીચામાં ફરવા. એ કુમારને પૂછે, આજે મને કેટલી વાર યાદ કરી? તો હું ભૂલ્યો જ નથી તને. જ્યાં વિસ્મરણનો અવકાશ જ નથી ત્યાં સ્મરણ થવાની વાત જ ક્યાં કરો તમે? 8 વાર 10 વાર હું ભૂલ્યો જ નથી તને. તમારા ઉત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપના ગુણ સ્તવન કરવાને અસમર્થ છે. ભક્તામરની પહેલી કડી છે આ, ભક્તામર પ્રણત મોલી મણિ પ્રભાણા, કે દેવો એના સાહિત્ય રચના કરે ને, આહલાદક રચના કરે, આશ્ચર્યકારક, તો ટૂંકી પડે ભગવાનના ગુણગાન ગાવામાં. આ કલમમાં અલ્પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમ ઉત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતકરણથી હું ત્રિકરણ યોગે આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગ બળ, આપે પ્રકાશિત કરેલા વચનો
આ હજાર હજાર પત્રો, આ પેલું બોધ બીજ મારું રક્ષણ કરો. એટલે સંકેત તમે મને આપ્યું છે, લખે છે આમાં ખુલ્લું કે તમે આપેલું બોધ બીજ મારું રક્ષણ કરો. પોપોદે તો કહેલું જ ધારસીભાઈને કે આ 3 પુરુષને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. અહીંયા કહે છે તમે આપેલું બોધ બીજ મારું રક્ષણ કરો. પણ મને તત્વલોચન તો આપ્યું જ છે, સંકેત આપ્યું જ છે. મહાદિવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહોમંદે તત્વલોચન દાયકમ. એટલે મારી આંખ ઉગડી જ ગઈ છે, મારી દ્રષ્ટિ ખુલી ગઈ છે તમારી કૃપાથી. કુપોદોને ચરણે ધર્યો શ્લોક. એટલે કુપોદ કહે ને પહેલી લીટી બરોબર છે, બીજી કાઢી નાખો, તમને હજી સંકેત નથી થયું, તમે આપ્યું છે, મેં લઈ લીધું છે. આપે સદૈવને માટે મને વિયોગની આ સ્મરણમાં આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. તું જે વિયોગ સ્ફૂરતો નથી અને અચળ રૂપ આસક્તિ નહીં, આ 20 દુઆની ગાથાનો અર્થ છે. ખેદ ખેદ અને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રે દિવસ રડી રડીને કાઢું છું, કંઈ સૂઝ પડતી નથી. આ તો ચૈત્રવદ પાચનમાં જે જમવા કરવાનું હોય ને એ જ કાર્તિક પૂનમ દિવસે હોય, તો ખેદ કેવી રીતે થાય? ચવેર ઉપર કે આંબેલ કરવી જોઈએ ને, ન થાય તો સાદો ખોરાક, એ જ મીઠાઈ, એ જ પરસણ, એ જ કપડાં, એ જ વાજિંત્રો, એ જ નાચકૂદ, અને પર્વના દિવસો ઉજવવા છે. એટલે મહાવીર નિર્વાણ કલ્યાણકમાં અને મહાવીર જયંતિમાં સરખું જ બધું, મેન્યુ સરખું જ બધું ખાવાનું, એટલો જ આનંદ. પછી શું કહે તો મોક્ષે ગયાનો આનંદ છે. અહીંયા રડે છે અંબાલાલભાઈ ગૌતમ ગંડર, રડેલા કે હા ભગવાન મોક્ષે ગયા, આનંદ આનંદ, એમ નહોતું કહ્યું. આ તો કોઈ ગીતા આચાર્ય સમજાવવાની શૈલી કરી, નાચવા કૂદવાનું ફાવે ને જીવને, ફાવી ગયું એટલે કરવા માંડે એવું, અને અમે ઉજવણું કર્યું એવું લાગે. પછી નિર્વાણ કલ્યાણ ઉજવાય કેવી રીતે? 24 તીર્થંકરના ઉજવે તોય. કેટલી ચૈત્રવદ પાંચમ ગઈ અને કેટલી દિવાળી ગઈ, હજી હોળી ચાલુ જ છે ને. એને કર્મ બળે કેવી રીતે? 5 ઇન્દ્રિયોના વિષયો ન છોડે તો. આ ધર્મનો ભાગ સમજે છે નાચવા કૂદવાને. દેવ લોકો નાચે સંયમ ન હોય એટલે. આ નાચવા માંડ્યો ચામર લઈને. અરે એ આંબેલ ન કરી શકે કેમ કે કવલ આહાર નથી, એટલે એ નાચે કૂદે અને અહોભાવ બતાવે. આપણે એને કહ્યું છે કરીને અહોભાવ બતાવવાનો છે, ઘરે નવા કપડાં પહેરીને નહીં. પાછું ગાય ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય ઉતાસન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન. આ વસ્તુ લઈને તું ક્યાં આવ્યો જ છો અહીંયા મંદિરમાં? ઓલા ધૂપ લે આવ્યો લાંબા લાંબા 2 કલાક ચાલે એવા, ચંદન ને મોગરાના ધુવાડા કરવા. એને ધર્મનો ભાગ સમજે. પછી આ બાળ જીવો માટે ગીતા આચાર્યોએ રાખેલું પહેલા ધોરણનું પતાસું, એ MD MBA CA એક્ઝામમાં આ જ ચાલુ રાખે છે. ઓલો આવતો થાય ને મંદિરમાં, એટલે જૈનેતરમાં આવું બધું છે, એટલે જૈન મેં નાખ્યું કે વટલી ન જાય આ જીવો, અહીંયા બધું છે એવું. પહેલા ધોરણનું પતાસું બાળ મંદિરમાં KGમાં, CA એક્ઝામમાં MBAમાં MMA આ જ કરે છે. તો વિતરાગ પ્રસન્ન કેમ થશે પછી? એને દોસ્તી કેવી રીતે થાય? આ રાગી મોહમાં ફંદ્યો છે એ વિતરાગ છે, દોસ્તી કેવી રીતે થશે? કાંઈ રાગી થઈ જાય તો થાય. તો નાચવા દે, કૂદવા દે, પત્ની આપે, સંતાન આપે, પૈસા આપે તો દોસ્તી થાય. એ તો વિતરાગ છે. એ તો વર્ષિદાન કરીને વયા ગયા, એનું છોડી દીધું એણે. આપણને આપે? સંકેત સિવાય કંઈ આપે? આનંદજી મહારાજ કહે છે એક પક્ષી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો તું નિરાગી નિરબંધ રાજેશ્વર. તોય માગે છે. પાછું માગવાની મનાય છે વિતરાગ શાસનમાં, તોય માગે છે. 99 તો કેવું શલાકા પુરુષમાં ગણતરી થાય વાસુદેવ. 99 કરીને વાસુદેવ થયા છે. નિયમથી નરકે જ જાય એમ શાસ્ત્ર કહે છે. 20 અનુષ્ઠાન કહેવાય. ધર્મની કરણી કરી અનુષ્ઠાન, 20 અનુષ્ઠાન ઝેર રૂપે પરિણામ છે. યશુજી મહારાજે લખ્યું છે શ્રીપાળના રાસમાં. ના મારે હમણાં કાંઈ નથી જોતું, તો ગરલ અનુષ્ઠાન દેવલોકમાં જાઉં ને. કોલ્ડ પોઈઝન, ધીરે ધીરે મરીશ તું. આ મહા ઉપાધ્યાય યશુજી મહારાજે કહ્યું છે શ્રીપાળના રાસમાં.
લોકો શ્રીફળનો રસ કરીને પાણી લઈ આવે છે પ્રક્ષાલનું. આશાત ન કરે છે ભગવાનની, આંખે લગાડે, માથે લગાડે, આશાત ન થાય. એ શ્રીફળનો રસ રચનારે લખ્યું છે. આ એ બીજા ભાગ ઓપ્શનમાં હોય, આગલો ભાગ બધાને પકડાવી દીધો છે, એટલે છાંટે પાણી આમાં. એટલે શું? રોગ ન થાય. અરે ભાવ રોગ ને ભાવ રોગ મટાડવાનો છે. આ શરીર જ ન મળે પછી રોગ કેનો થાય? આંખ હોય તો મોતિયો આવે ને, એને કેવજ્ઞાન રૂપે આંખ મળી ગઈ, પછી આ આંખની જરૂર નથી, પછી મોતિયો કેનો આવે? સમજાવણ ઉપકાર શું? એટલે ક્રિયા વધી ગઈ છે, ધર્મ તો દેખાતો નથી. કેમ? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. આવું કેમ થયું? ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળ્યો પરબના દિવસે આવેલો મંદિરમાં, માંડ 1 કલાક કાઢીને, એમાં અડધો કલાક જમવામાં જાય એટલે અડધો કલાક વધ્યો. તો ધર્મ કેમ થાય? હવે જાગ્યા ત્યાંથી સવાર, હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. છેલ્લે દિવસે સવળી આવી જાય તો કામ થઈ જાય એમ છે. બધા ગુના માફ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરીએ કરી, ભૂલ કરે તે માનવ. કબૂલ કર પ્રતિક્રમણ, કબૂલ કરે એ દેવ, સુધારે દેવાદી દેવ, એ જીનેશ્વર થઈ જશે, ત્રીજો મહાવીર થઈ જશે. ખેદ ખેદ અને ખેદ, એ વિના બીજું કંઈ સૂચતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું, કંઈ સૂચ પડતી નથી. પરમ કુપોલદેવ પર તો તેઓનો પ્રશસ્ત રાગ અને કુપોલદેવના દેહ વિલયની વેદનાનો પત્ર, ગૌતમગણના ભગવાન શ્રી મહાવીર પ્રત્યેના રાગ, પ્રશસ્ત રાગ અને ભગવાન શ્રી મહાવીરના નિર્વાણ પ્રસંગનો ગૌતમ વિલાપ તેને યાદ અપાવે એવો છે. આખો પત્ર જે લખ્યો છે એ સત્સંગ સંજીવનીમય છે અને જીવનકળામય છે, બ્રહ્મચર્ય જે છાપ્યો છે. હવે પૂજ્ય અંબાલાલભાઈની અંતિમ ચર્યા શીખી ગયા છે. જીવવાનું તો બધાને આવડે છે, કીડીને કણ હાથીને મણ, મરતા શીખી ગયા. વિતરાગ દર્શનની આ શોધ છે. બધા પ્રાણીને જીવતા આવડે જ છે, કેમ મરવું આ જૈન ધર્મ શીખવાડે છે. વરસાદ આવે તો કૂતરા વયા જ જાય ને, ઊભા ન રહે કે વરસાદમાં, ધોધમાર વરસાદમાં. ઠંડી લાગે તો બખોલમાં ક્યાંક વયા જ જાય. બધાને આવડે છે. મરતા શીખવાનું છે. જોકે ઉપનિષદમાં પંડિત મરણની વાત છે, પાછી સમાધિ મરણની ઉપનિષદમાં છે કે રાધે રાધે સ્મરણ કરો. પત્નીને રાધે રાધે બોલાવે, પત્ની પતિને રાધે રાધે બોલાવે. પછી હાય ડાર્લિંગ નહીં, ફિયાન્સી નહીં, બેટર આપ નહીં. એને ખબર પડી ગઈ છે કે આ બીટર આપ છે, કડવું. એટલે એ લોકો એમ કે રાધે રાધે, એટલે કે આ રાધે આવું છું એમ કે. ઉપનિષદમાં વાત છે સમાધિ મરણ. જૈન દર્શનમાં તો સર્વજ્ઞ વિતરાગે પરિપૂર્ણ વાત કરી છે. પંડિત મરણ, સલ્લેખના, સંથારા, સમાધિ મરણ લંબાણપૂર્વક વર્ણન કર્યું છે કે બધું વોસરાવીને જાઓ. આહાર પાણીને ઉપજી, પચકું પાપ 18. મરી જાવ તો જાવ જીવા, જેવું તો આગાર. મરી જાવ તો નહીં જોઈએ, હારે નથી લઈ જાવ. એ ભાવ રહેશે, હારે લઈ જવું છે તો શું લઈ જશે? પૈસાને એફડી તો અહીંયા જ પડે રહેશે. એ કમાવામાં જે પાપ કરેલું હારે લઈ જશે. કાર્બન શરીરમાં ચોંટી જાય લેખ, એમાં વાયરસ ન આવે, અંગપ ન થાય, બરોબર ફળ મળે. એમાં ભૂલ થતી જ નથી. એવું કોમ્પ્યુટર છે, સુપર કોમ્પ્યુટર. એક બેદિયા નિયમ જગતનો પ્રવર્તક છે, કર્મનો સિદ્ધાંત. મોક્ષ મળા શિક્ષા પણ 101નું પહેલું વાક્ય કૃપોદે લખ્યું છે. સ્મૃતિમાં રાખો કે મહાવાક્યો, એનું પહેલું વાક્ય આ છે, એ યાદ રાખજો. કૃપોદે જ કહ્યું છે. પાઠનું નામ જ છે સ્મૃતિમાં રાખવા કે મહાવાક્યો. પોપાભાઈનું રાજ નથી ત્યાં. એ પૈસા કમાવામાં પાપ કર્યું છે, હારે આવશે. પૈસા બહાર નહીં આવે. પૈસા હારે આવતો તો કામ આવે. રસ્તામાં બીજી ગતિમાં જાતે ચા બા પીવી હોય તો પાપ જ હારે જાય ખાલી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈની અંતિમ ચર્યા ફેણાવના શ્રી છોટાલાલ કપૂરચંદ શ્રી અંબાલાલભાઈના સહિયારી હતા. તેમને બહુ પુણ્ય કર્યા. પુણ્યથી એક કાવ્યની પહેલી કડીની 2 લીટી વારંવાર સ્મરણમાં રહેતી. બસ 2 જ લીટી ગાયા કરે ખાલી. પ્રભુજી કહેતા એને પદમ છે કે પાછળ ભક્તિમાં બેસી જ નથી શકતો, ફેરા જ કરે. બીજા બધા કામ કરે, બાકડા ગોઠવે, ખુરશી ગોઠવે, તોરણ ગોઠવે, ભક્તિમાં બેસી ન શકે. પણ આ 2 કડી પાકી થઈ ગઈ હતી એને. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનુનો મળ્યો, તોય અરે ભવ ચક્રનો આંટો એકે ન ટળ્યો. બસ આટલું બોલ્યા જ કરે.
પ્રભુએ જાહેરમાં કહેલું કે એને પદમ છે, બેસી ન શકે, કે એની પૂઠે પદમ છે, એ બેસી નથી શકતો, કે આ કડીનું રટન કરે. પૂજ્ય પ્રભુશ્રી કહેતા કે આ કડીના ઉચ્ચાર વગરનો અમે છોટાને ક્યારે જોયો જ નથી, કે ગમે ત્યારે પપડ પપડ કરતો છે, બધું કામ વ્યવહારનું કરતો હોય, બહુ પુણ્ય કરે પુણ્યથી બોલ્યા જ કરે. એટલે પછી શું થાય, જ્ઞાનનું એક વચન આત્મસાત થાય ને લબ્ધિ પ્રગટે. આ વાત પ્રભુશ્રી જે ઉપદેશામૃત પાનું 285 કરી છે, બધી સાબિતીવાળી વાત છે. આ ભક્તિના પ્રતાપે મતિજ્ઞાન નિર્મલ થઈ ગયું અને પોતાના મરણની કંઈક એંધાણી તેઓને અગાઉથી જ મળી ગઈ, કે લગભગ હું અઠવાડિયા 10 દિવસમાં મરી જવાનો છું એવું ખબર પડી. ઘણાને સપનું આવે, ઘણાને એમનેમ એવો આભાસ થાય, વત્તે ઓછે અંશે ધૂંધળું દેખાય કે સ્પષ્ટ દેખાય, કુપોદો જોઈને સ્પષ્ટ દેખાય, પણ ઉચ્ચ પ્રકારના સાધક મુમુક્ષુને ખબર પડે. એવા ઘણા દાખલા આ કાળે બને છે. એક દિવસ બધા ભક્તિમાં બેઠા હતા, ત્યાં આવી અને આ ફેણાવના છોટાલાલભાઈ બધાને નમસ્કાર કરવા માંડે, સીધું વાંકા વળીને પગે લાગે બધાને. એટલે અંબાલાલભાઈ પૂછે છે કે આ શું કરો છો તમે? બેસી જાઓ, ભક્તિ કરવી. હારે પગે લાગવા માંડ્યો બધાને. તો એ પૂછ્યું કે મને એક વચન આપો, તમે હા કહો પછી હું ખુલાસો કરું શા માટે નમસ્કાર કરું. અંબાલાલ કે હા, સત્સંગી છે ને, કે હા બોલ ને હવે, લે હા વચન આપ્યું. પછી કહે છે અંબાલાલભાઈ અને નગીનભાઈ બંનેને પોતાના મરણ વખતે હાજર રહેવાની અને સ્મરણ અપાવવાની માગણી કરી. નગીનભાઈ ગુલાબચંદ 12 વર્ષની ઉંમરે રાળજ કોપલના સમાગમ અર્થે વયા જતા, અને મૂળ માર્ગ સાંભળો જીનનો, તારા મામાને કહેજે કે આ માર્ગ છે જૈનનો. યા નગીનભાઈને આપેલો પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં આત્મસિદ્ધિ લખીને અને 15 દિવસ પહેલા મૂળ માર્ગ સાંભળ્યો. આ નગીનભાઈને, આ નગીનભાઈને અંબાલાલભાઈને કહે છે આ છોટાલાલભાઈ, મને વચન આપો કે મારા મરણ વખતે તમારે હાજર રહેવાનું સમાધિ મરણ માટે. તો કે જા કબૂલ. બે કબૂલ્યું. એકાદ અઠવાડિયા પછી આ છોટાલાલભાઈને પ્લેગની ગાંઠ નીકળી, દવા હતી જ નહીં ત્યારે, અને વચન આપે તે મુજબ અંબાલાલભાઈ તેઓની પાસે ને પાસે રહેતા, 24 કલાક સેવા બરતા. વચન આપ્યું હતું ને, એટલે ભક્તિ ભજન કર્યા કરે, સ્મરણ મંત્ર, સજાત્મક કોપલજીના વચન વાંચે, ક્ષમાપના બોલે, બધું સાંભળે. આ બધું વેદના, તાવની ને ગાંઠની, ખવાય નહીં, પીવાય નહીં, ચલાય નહીં, ઉઠાય નહીં. પછી શ્વાસ લે ત્યારે પીડા થાય, હલે ને એટલે પીડા થાય. અને પ્લેગની બાજુમાં કોઈ આવે નહીં, ઘરનાય ન આવે. મગન બાપા વાત કરતા કે આ પ્લેગ થાય ને જેને, એને ખેતર ખાટલામાં સૂતો હોય ને, એટલે 2 જણા આમને સામને ખાટલો ઉપાડે, તડકામાં મૂકી દે, સૂર્યના પ્રકાશ સુકાઈ જાય એટલે ખાટલાને કેરોસીન ચડે આગ લગાડી દે, એટલે બળી જાય મળદું ખેતરમાં જ. કોઈ અડતું નહીં ઘરના, માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેને નહીં. આ કાળમાં બનેલું છે. પંખીની જેમ બધા પડે મળદા, જ્યાં ત્યાં પડ્યા હોય, અડે તો એ નહીં થઈ જાય. આ કોરોનામાં આવું થયેલું. એમ્બ્યુલન્સ લેવા આવે ને તો સગા પતિ પત્ની દૂર ઊભા રહે, આંખે દેખાય વાત છે આ કાળની વાત. મા બાપે એને લઈ જાઓ, અમે નહીં અડીએ. એટલે લેવા આવ્યો નર્સ કે વોર્ડ બોય, એને તો પહેર્યું હોય ને બખ્તર, અમે નહીં અડીએ. કે પણ નહીં પાછા આવે તો અપુનરાવૃત્તિ તો વાંધો નહીં. દેશ સ્ત્રી પુત્રી મારા ક્યાં છે? એ કોઈ મારા છે જ નહીં, તો જવા જ દે ને, મારા છે જ નહીં કોઈ. જાઓ બીજી પણ લેશું, બીજી લઈ આવું છું ને. એવું છે કે અમારા છે જ નહીં કંઈ, એ મારો છોકરો છે જ નહીં. તમે તો કહ્યું હતું દેહ પુત્ર અને પુત્રી મારા નથી, તો હું એને નહીં અડું. ગાંસડી બાંધીને લોકોએ ગંગા નદીમાં પધરાવી દીધા છે, એના ફોટા આવેલા છે, ગાંસડી નાખતા હોય એને. સ્ત્રી પુત્ર આદિ સગા સંબંધી કોઈ મારા નથી. અંબાલાલભાઈ 24 કલાક બાજુમાં રહેતા હતા. અને બીજા નગીનભાઈ મુંબઈમાં કોપલદાન 24 વર્ષની ઉંમરે કોપલદાને હાથ ફેરવેલો કે મેં તને બોધ આપ્યો ને બધું યાદ કર, તને બહુ લાભનું કારણ થાય છે. યાદ કરવા માંડ્યા, દેહ છૂટી ગયો 24 વર્ષમાં. ઓહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રેજો રટણ તમારો, એ મુંદા 23 વર્ષના. જુઠાભાઈ 23 વર્ષના. હમણાં અંબાલાલભાઈની વાત આવશે, 37 વર્ષના છે અંબાલાલભાઈ. હજી મધ્ય યુવા હોય કહેવાય. હજી ઘણા કેરિયર શરૂ કર્યું હોય, ભણ્યો હોય, ડબલ ટ્રિપલ ગ્રેજ્યુએટ, ફોરેન એક આટો મારી આવે ઉચ્ચ અભ્યાસ અર્થે, થોડા પૈસા લઈ આવે, પછી સેટલ થાય. અંબાલાલભાઈ તેઓની પાસે રહેતા છેલ્લા 3 દિવસો સાથે જ રહ્યા, અને છોટાલાલભાઈ ઉપયોગ ભક્તિમાં જ જોડાયેલો રહે તે માટે ભક્તિ સત્સંગે બોધ આપ્યા કરતા.
ભાઈ શ્રી નગીન અને તેઓના ભત્રીજા ભાઈચંદભાઈ પણ સેવામાં હાજર હતા. આ ત્રણેયને એટલે છોટાલાલભાઈને, નગીનભાઈને અને ભાઈચંદભાઈને આ જીવલેણ રોગનો ચેપ લાગુ પડ્યો. છેવટે ત્રણેયનો અગ્નિ સંસ્કાર પણ સાથે જ થયેલો. ત્રણેયની સાથે ચિતા બાળી, નગીનભાઈની, ભાઈચંદભાઈની અને છોટાલાલ ફેણાવાળાની. અને અંબાલાલભાઈ ચેપ લઈને ઘરે આવી ગયા. શ્રી છોટાભાઈને વચન આપ્યા મુજબ તેઓનો સમાધિપૂર્વક દેહ છૂટે તે માટે અંબાલાલભાઈએ સતત સેવા કરેલ અને ચોથે દિવસે સ્વયં ચેપી રોગના ભરડામાં ઝડપાયા. કુપોલદેવ એકવાર કહેલું, મુમુક્ષુ માટે દેહત્યાગ જેવા પ્રસંગે તૈયાર રહેવું. પણ એ મુમુક્ષુ હોવો જોઈએ, મોક્ષની ઈચ્છાવાળો. આ વ્યવહારિક દોસ્તની વાત નથી. એ તો પકડી લે કે કુપોલદેવે કહ્યું છે. એ ખરેખર આત્માર્થી હોય તો સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે, એમાં એને સ્થિતિકરણ કરે. એની શંકા થઈ જાય તો એને પાછળ સ્થિતિ કરે. એ હલક ડલક હોય, દારિદ્ર્ય હોય તો મદદ કરે ગુપ્ત રીતે એને. સહધર્મી વાત્સલ્ય, સ્વામી વાત્સલ્ય એટલે જમવાનું નહીં, મૂળ શબ્દ સહધર્મી વાત્સલ્ય એટલે વિતરાગનો આરાધક છે, એને ધર્મમાં સ્થિરતા કરાવડાવું. 2 પૈસા આપું ન હોય તો કોઈને કહું નહીં. એને જાત્રાએ આવવું છે તો હું ટિકિટ લઈ દઉં, કોઈને કહું નહીં. એને પાલતાણ આપણી સાથે આવવું છે, લઈ જવાનું, કહેવાનું નહીં. એની આગળ પૈસા નથી, પછી જમવા ક્યાં જશે વીસીમાં, તો હું જમાડીશ એને. આ સહધર્મી વાત્સલ્ય. હવે સાધર્મિક સ્વામી વાત્સલ્ય એટલે જમવાનું એમ. 5 મીઠાઈ અભક્ષ્ય અને ફરસાણ બજારમાંથી લાવેલું એ, અને ઠંડુ પાણી, ઠંડો રસ કરીને. અરે ઉકાળેલું પાણી પીવાનું છે, ઠંડુ કેમ ચાલે? આ સ્વામી વાત્સલ્ય થાય, આનું પૂર્ણ થાય. આ પ્રભાવ નથી કે વિરાટ નથી. એટલે પર્વના દિવસોમાં લોકો સ્વામી વાત્સલ્યમાં પૈસા આપી અને અભક ખવડાવીને વિરાધના કરે છે. એ બજારું મીઠાઈમાં તો એનિમલ ટેલો છે, ડુક્કરની ચરબી નથી. કસ્ટર્ડ પાવડર ટેપિયોકા કંદમાંથી બનેલો છે. વર્ષિતપ કર્યો, આખો વર્ષ ઉકાળેલું પાણી પીધું. પાણામાં કંદ, પાણામાં બરફમાં મૂકેલો શ્રીખંડ, ઉનાળો છે એટલે આખા ત્રીજમાં. કેરીનો રસ બરફમાં નાખેલો, આખો વર્ષ ઉકાળેલું પાણી. એક દિવસમાં બધું વેચાઈ જાય ને. મારા તરફથી છે. આ પ્રભાવના છે કે વિરાધના છે? સહધર્મી વાત્સલ્ય, સ્વામી વાત્સલ્ય અપભ્રંશ થઈ ગયું છે. સમજાવણ ઉપકરશો. ઘણા સંઘે કાઢે, પાલતાણા લઈ જાય, કાઢવાનું જ છે. એટલે પૈસા ન હોય કરે દર્શન. રસ્તામાં બધાને ગરમી હોય ને એટલે ઠંડુ પાણી કે આઈસ્ક્રીમ આપે, બસની બારીમાંથી બધાને આપે. લ્યો અમારા બિસ્કિટનું પેકેટ આપે. અરે તો પાલિતાણાની જાત્રા દાદાના દરબારમાં માંસાહાર ખાઈને જાય તું? આ જાત્રા ફળે? જાત્રા કેમ ફળતી નથી? પાપ કરે છે જાત્રાના નામે. 14 રાજલોકમાં રખડ્યા જ કરશે, એની જાત્રા પૂરી નહીં થાય. અને પાછું ગાય પાલિતાણાના કાંકરે સિદ્ધ અનંતા સીજ્યા રે. તો વાત સાચી જ છે, અનંતુ જીવ સીજ્યા છે, પણ એ બધા જાત્રા કરેલી સાચી. ઉતરતા ચામડાના ચપ્પલ પહેરીને દહીં ખાતો આવ્યો, પછી કે બહુ સારું દહીં મળે ત્યાં. અને સમજ શી કરી જાય તો કે બંગાળના ચપ્પલ, તમારો નંબર કયો, 8 નંબર કે 7 નંબર? તું સંકેત લેવા ગયો કે ચપલા લેવા ગયો ત્યાં ચામડાના? સાડી બંગાળની અહીંયાથી તો ગઈ હતી, ત્યાં ઝારખંડમાં સાડી બને છે. લગેજ શા માટે ઊંચો ઉતારે? કર્મનું, સાડીનું, ચપલાનું ને કર્મનો ભાર લઈને આવે છે. કર્મ મૂકીને આવે ને સંકેત લઈને તો ભાર ઘટે ને. સમજાવણ ઉપકાર શું? છોટાભાઈને વચન આપ્યા મુજબ તેઓને સમાધિપૂર્વક દેહ છૂટ્યો અને અંબાલાલભાઈએ સતત સેવા કરી. ચોથે દિવસે સ્વયં ચેપી રોગના ભરડામાં ઝડપાયા. સંવત 1963 પ્રથમ ચૈત્રવદ 7મ કુપોલદેવનો દેહ વિલય ચૈત્રવદ 5મ અને અંબાલાલભાઈનો દેહ વિલય ચૈત્રવદ 12. 6 વર્ષ પછી સંવત 57માં કુપોલદેવનો દેહ છૂટ્યો અને સંવત 63માં ચૈત્રવદ 12ને દિવસે અંબાલાલભાઈનો દેહ છૂટ્યો. 6 વર્ષ. વચનામૃતની છપાઈ સંવત 61માં થઈ. બીજા 3 વર્ષ જીવ્યા આ પ્રભાવના જગતને અણમોલ વચનામૃત આપીને, 1000 પત્રો આપીને. એનું કામ થઈ ગયું. આનંદપૂર્વક સમાધિપૂર્વક દેહ છોડ્યો એને 37 વર્ષની મધ્ય યુવા વયે. સંવત 1963 પ્રથમ ચૈત્રવદ 7મ એટલે દેહ વિલયના 5 દિવસ પહેલાની વાત છે. શુક્રવારના રાતના 9 વાગે તેઓના નાનાભાઈ મોહનલાલ મગનલાલ મળવા આવ્યા. ત્યારે અંબાલાલભાઈ શાંત ચિત્તે બેઠા હતા, જાપ કરતા હતા. મહાદેવ્યા, કુક્ષીરત્નમ, શબ્દજીત, વરાત્મજમ.
રાજચંદ્ર મોહમ્મદે તત્વલોચન દાયક, એનો મંત્ર હતો આ. આપણે તો સજાતનો પરમ ગુરુ છે મંત્ર, ભલે મહાદેવે બોલવાનું છે. મૂળ મંત્ર સમાધિ મરણ માટે આજ્ઞા છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજા ઘણા મંત્ર છે સંપ્રદાયના છે, જૈનેતરના છે, ખોટા નથી. આ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુ આપે એ મંત્ર. બીજા બધા મંત્રો સંપ્રદાયના કોણે આપ્યા છે? મા બાપે. ના, છોકરી પરણીને સાસરે ગઈ છે તે સાસુ સસરે આપ્યા છે, આ 3 લોકના નાથે આપ્યા છે. એ છોકરી કાંઈ સાસુનું માને નહીં, આ વસ્તુ માની લે કે આ મને સાસુએ કીધું છે આ કરવાનું, બીજું કાંઈ માન્યું જ નહીં, આ માની લે. કેમ? સંપ્રદાય લઈને ગઈ જ ને હારે દહેજ હારે. ભેદ છે આ. ભાઈ મળવા આવ્યા શાંતિથી. બીજા દિવસે શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે તાવની શરૂઆત થઈ. સિગ્નલ આવી ગયું. તાવ આવે ને ગાંઠ નીકળે ને પ્લેગ પછી મટે જ નહીં. બધી મુંબઈની માર્કેટ બંધ, મૂલજી જેઠા માર્કેટ, સ્વદેશી માર્કેટ અત્યારે છે બધી ધમધમે. ભુલેશ્વર, તે ઈશ્વર આવે ને તો ભૂલી જાય રસ્તો. ભુલેશ્વર નામ જ ભુલેશ્વર છે. અત્યારે કીડીની જેમ બધા માણસો, આમ એટલી ગરદી હોય સાંજે, આખી ખાલી સ્મશાન હોય એવું, મરતા ટપોટપ. પેઢી બંધ કરી નાખેલી. અને કોઈ બધું ઘરે નહોતા કે વવાણિયા સત્સંગ સમાગમ અર્થે આવે. આણંદ ક્વોરન્ટાઇન હોય ત્યાંય આવે, ના હોય તોય. તેઓના મુનિમભાઈ કેશોલા સાથે તાવ બાબત કેવડાયું કે જનક પિતા મગન બાપાને કયાઓ કે તાવ આવ્યો છે. પાલક પિતા લાલચંદ બાપા તો ગુજરી ગયા છે એની હયાતીમાં. અંબાલાલ લાલચંદ એ પાલક પિતા વકીલ, અને અંબાલાલ મગનલાલ જનક પિતા એ જીવે છે હજી. એને કયાઓ કે તાવ શરૂ થયો છે, અને તેડાવ્યા નાના ભાઈને. બપોરે 1:30 વાગે મોહનલાલભાઈ જીરાલે પાડે છે અંબાલાભાઈને મકાને આવી પહોંચ્યા. હજી છે આ ઘર. આવ્યા તેઓએ ભાઈ મોહનલાલ કે જેઓ સાંજે મુંબઈ જેવા નીકળવાના હતા, તેઓને મુલતવી રાખવા જણાવ્યું કે હમણાં નહીં જતા આજે. પિતાશ્રી મગનલાલભાઈને બોલાવવા માણસ મોકલવા આવ્યો. સાંજે 4 વાગે તેઓ આવ્યા. હતા તો જનક પિતા, પણ હવે તો લાલચંદ બાપાના દીકરા થઈ ગયા ને, એટલે ઠેઠ 4 વાગે આવ્યા. આવું બધું થાય ને મતલબ ત્યારે ખબર પડે કે પુત્ર પુત્રી કોઈ મારા નથી, ત્યારે એવું થાય કોઈ કોઈનું છે જ નહીં. તો આ પ્રીતિ છે 128 પત્રમાં લખ્યું છે, આ મતલબની દુનિયા છે, સગાસો સ્વાર્થના. કોઈ સગા વાલા છે નહીં, ખાલી સગા જ છે, વાલા નથી. પૂર્ણ હોય ને ત્યાં સુધી પાછળ પડે ભમરાની જેમ, પછી વયા જ. બ્રહ્મચારી લખ્યું છે ભમરાની જેમ પાછળ પાછળ ફરશે, એ પુણ્યના સગા છે, તારા નહીં. નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. કાનમાં પૂછે આઈસીસીમાં, એફડી કોને આપી છે, ઘરેણું કોને આપ્યું છે, કોરો કાગળ લેવા, અહીંયા અંગૂઠો મારી દો તો ડાબા હાથનો, લખવાની શક્તિ ન હોય ને, હુતા હોય એટલે ઓક્સિજન ચાલતો એટલે ઉપર પછી જે લખવું એ લખી લે પછી. તો બીજો ભાઈ ક્યાં કાચો હતો ને બેન, એટલે મરી જાય. 3 વિલ નીકળે એક સાથે અલગ અલગ તારીખના. હવે કોર્ટ નક્કી કરે 15 વર્ષ ચુકાદો આવે, એ મરી ગયા છે ત્યારે. એ લોભિયાન ધન ધૂતા રખાય પછી કે વાપરી નાખે ને. કબીર કહે છે दोनों हाथ उलेचे ए सज्जन को काम, पानी बाड़े नाव में घर में बाड़े दाम, दोनों हाथ उलेचे ए सज्जन को काम. सुपात्र दान में वापरी नाख એટલે પાપ હારે લઈ જશે. બધી કબીરે આ જ વાત કરી છે કર્મના સિદ્ધાંતની. ગોકળીઓ મંગળીઓ ગાયો નથી ટન 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 ટન. સાંજે 4 વાગે તેઓ આવ્યા, અને તેઓએ અને ભાઈ મોહનલાલે સુતારવાડે જેવા ઠેરવ્યું, એટલે મૂળ ઘર એનું ઓરિજિનલ. શ્રી અંબાલાભાઈ કે જેઓએ અહમભાવ અને મમતભાવ છોડી નાખ્યો છે, તેઓએ પોતાના ઘરનું મમત્વ ક્ષેત્રપતિબેન છોડી તરત જ જીરાલે પાડેથી સુધારવા જેવા સંપત્તિ આપી કે આ મારું ઘર નથી ને ઓલું નથી, જ્યાં લઈ જાઓ ત્યાં. તો હવે ચેપી રોગ સાથે કોણ લઈ જાય ઘરે? ક્યાંય બધાને થઈ જાય ને. એટલે ત્રીજે જ ઘરે સુંદરદાસ માણેકચંદનું ઘર હતું, ત્યાં રાખ્યા એને. જીરાલે પાડે ને સુતારવાડે લઈ ગયા, પછી રાખ્યા સુંદરદાસ માણેકચંદના ઘરમાં, અને સુંદરદાસ તો ગુજરી ગયા છે. ભેદી વાત છે બધી. આસપાસ બધા ગોઠવણ કરવા મને વાતચીતમાં મગ્ન હતા, પણ પોતે તો ભક્તિમાં જ એકતા નતા. કેમ લઈ જવા? ટપ્પો ઘોડાગાડી બોલાવવી પડે ને.
અને કોઈ વ્યવહારિક વાતચીત પર લક્ષ આપતા નહોતા. સાંજે 5 વાગે સત્સંગથી ત્રિભુવનભાઈ આવ્યા અને પગે હાથ લગાડવા મળ્યા. એ સાચા સત્સંગી હતા. અમારે બોલે આ દેવું હું ક્યારે ચૂક્યું છું, મને પગે નહીં લાગો. ગણધર જેવું કામ કર્યું છે. કોપાવદેવે સિક્કો માર્યો છે ત્યારે સમ્યક દર્શન છે, એ પગે લગાડવા ના પાડે છે. એટલે ઊભા રહે એટલે બધા પગે લાગે ગુરુજીને. પછી ગુરુજી ઉજવે જન્મદિવસ, આરતી ઉતારવા દે. ના અમલભાઈ ત્રિભુવનભાઈ કે આ દેવું હું તમારું ક્યારે ચૂકવીશ. આ માર્ગ છે વિતરાગનો. સાંજે ઘોડાગાડી બોલાવી. અંબાલાલભાઈ પોતાની મેળે જ ઉઠી ઘોડાગાડીમાં બેઠા કે મારો હાથ કોઈ નહીં પકડતા, હું ચડું છું. બોલોને વિકલ્પ થયો અડું કે ન અડું, મને હું ચડી જઈશ કે હજી તાકાત છે મારા. રસ્તામાં દેરાસરનું કામ કરનાર મજૂરનું ટોળું હતું. એટલે કે જે ઘોડાગાડી સાચવીને આગજો, કોઈને વાગે નહીં. કે ઇરિયા પથિકી, હાલતા ચાલતા બીજા જીવોને તકલીફ ન પડવી જોઈએ. આપણે ફોન સાંભળતા ચાલતો હોય ભટકાય બધાને. કીડી મકોડા અળસિયા કંસારી એ તો કચરી નાખે, માણસ હારે ભટકાય. दिखते नहीं कि अंधा है क्या, तो बोलो हाँ मैं तू अंधा है क्या, मैं फोन करता है ना तेरे को देखना मांगता, एम के उभो रहे, तू अंधा है क्या, मेरे को तो नहीं दिखते, तू भी अंधा है क्या मेरे जैसा, एम के पाछो. અહીંયા મરણનો સમય નજીક છે કે બધું ટોળું છે, કોઈ મજૂરને વાગે નહીં. કૂપો જોઈએ ઘોડાગાડી વાળા કે ધીમે ચલાવજો, ઘોડાને મારતા નહીં. દેવા માટે કહે ભાઈ એમ કહેતા કે ગાડું ફાસ્ટ ચલાવવાનું કહે ને તો ગાડા ખેડીને કહેતા બળદને મારતા નહીં. ઘોડાગાડી સાચવીને આખો સૂચન કર્યું. રસ્તામાં તો બોલ્યા સહેજ તાવ રહ્યો છે, બીજી ખાસ કઈ પીડા નથી, આત્મામાં મગ્ન છે. સુતાર વડે ઘોડાગાડી પહોંચતા સ્વયં ઉતરી ગયા અને પોતાનો હાથ પકડવાની ના કહી. ઘોડાગાડીમાંથી ઉતરીને દુકાને બેઠા અને ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સરકારી અધિકારો ખબર મળ્યા એટલે પૂછવા આવ્યા ખબર અંતર. વેદ શ્રી મણિશંકરભાઈ નાળ તપાસી. અમલભાઈ દવાનું પૂછતા જ નથી વેદરાજને કહે કે કેમ લાગે નાળ, શું છે, મટે એવું લાગે છે કે દવા ફાંકી, એ વેદરાજને કંઈ પૂછતા જ નથી. અને સુંદરલાલ માણેકચંદના મકાનમાં સુવાની ગોઠવણ કરવામાં આવી. રાતના 10 વાગે અંબાલાલભાઈએ તાકીદ કરી કે કોઈ બીજાએ મારી પાસે સુવાનું નહીં, મારે સમાધિવન માટે કોઈની જરૂર નથી, હું એકલો જ રહીશ આત્મામાં, અને મારી બાજુમાં સૂતા નહીં. ત્યારબાદ માનકી વધતી ચાલી. બીજા દિવસે રવિવારે ઉઠ્યા અને ભક્તિ ભજન કરવા લાગ્યા, 20 દુહા ને એવું બધું. જે કોઈ એની પાસે આવે ને પોપટલાલ મોક્ષ 20 દુહાનો અર્થ સમજાવે. અને પ્રભુજી પાસે કોણ જાય શરૂઆતમાં નવો મૂળ માર્ગનો અર્થ સમજાવે. સિદ્ધિ આત્મા અગુરુ લોકોની વાત ન કરવા માંડે, સિદ્ધાંતની. આખો દિવસ કુપોલદેવનું સ્મરણ મંત્ર, સજાત્મ પરમ ગુરુ, શાસ્ત્રોની ગાથાનું રટણ. અન્ય સત્સંગીઓ ત્રિભુવનભાઈ, છોટાભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ, લલ્લુભાઈ, પ્રાણજીવનભાઈ, મોહનલાલ, હીરાભાઈ, જગજીવનભાઈ અવારનવાર આવે અને અંબાલાભાઈને સ્મરણ મંત્રની યાદ અપાવે. પોતે આંગળીથી ઇશારા જ કરતા કે મારે એમ જ છે, જેમ સૌભાગભાઈ કરતા એમ. એ તો જોઈને આવ્યા છે સૌભાગભાઈનું સમાધિ મરણ કે મારે એ જ છે, મને યાદ નહીં કરાવો તો ચાલશે, હું કાંઈ બીજું વિચારતો નથી, વિકલ્પ નથી કાંઈ. છાતીએ પિત્તનું જોર વિશેષ ચાલ્યું. હવે બોલતા પણ નહીં, પણ માનસિક ઉપયોગ સતત જ હતો, ચાલુ જોઈએ. પ્રભુજી કહેતા ચાલુ જોઈએ, અને મહાદેવ્યા કોક્ષીરત્ન શબ્દથી. વ્યવહારિક મહાત્માને લઈને તેઓના પત્નીએ કુટુંબ વગેરે અને પુત્રો નેમચંદ અને પોપટની ભલામણ કરવા કહ્યું. આની ક્યાંક ભલામણ કરતા જાઓ એટલે પૈસાની વેચણી, પ્રોપર્ટી, સંપત્તિ, જમીન જગીની વેચણીનું થાય, પાછળથી ઝઘડા ન થાય. એ કહી ગયા હોય બધાની સામે તો એને આપવું પડે ને. આ પૂછે છે સમાધિ ભરણ કોણ કરાવે? એટલે સગાવાલા. જો અધ્યાત્મનો ખ્યાલ ન હોય ને તો સગા સંબંધની હાજરીમાં મરવું જ નહીં. કદાચ મરવું પડે તો બેરો થઈ ગયો છે ને બાડો થઈ ગયો છે એવી રીતે જીવવાનું, મનમાં જાપ કર્યા કરવાનું. એ તો કે મમ્મી હું આવી, માથું દુખે છે દાબુ, એટલે હા પડે ત્યાં દેવ છૂટી જાય, એટલે હું માથું છું એ રીતે દેહ છૂટે. કંઈ કહેવું છે પાણી આપું, પહેલાં તો આવ્યા જ ન હોય 1 વર્ષ સુધી, હવે ખબર પડે એટલે છેલ્લે બધા દોડે. પછી નેમચંદ અને પોપટની ભલામણ કરે કહ્યું અંબાલાલભાઈ આત્મ ઉપયોગ ન ચૂકાય તેથી કરી આ બાબતમાં જવાબ જ નહોતા આપતા, રસ જ નહોતા લેતા અને વાતચીત કરવાનું ટાળતા હતા. આખી જિંદગી ન ઓળખ્યા હોય, છેલ્લે હું કહે એને. વારંવાર કહેવા છતાં તદ્દન નિર્લિપ જ રહ્યા. ત્યારબાદ ત્યાં રહેલા કુટુંબોને સમજાવ્યું કે આ કંઈ જવાબ આપે એવું નથી, વ્યવહારની વાત કરશે નહીં, એને ધર્મ ધ્યાનમાં રહેવા દો.
હવે કોશિશ કરવા છતાં આવી બાબતમાં કે ધ્યાન આપે એવું લાગતું નથી. બેન ઈચ્છા અને ભૂરીબેન પણ ખેદ વ્યક્ત કરવા, બે બહેનો આવી, ભાઈ પાસે આવે જ ને, રડવા માંડી. દૂર મૂકો કે ઈશારો કર્યો. બધા સત્સંગી ત્રિભુવનભાઈ ને કે હવે અહીંયા નહીં કંઈ રોકો પણ. કુપોદે ક્યાં આવવા દીધા હતા? જબકબાને નહીં ને દેવા માતાને નહીં ને રવજી બાપાને નહીં. ઈશાર દૂર રાખજો એને. પછી ક્યારે મળશો? મળવું જ નથી, મળવું જ નથી. રવિવારના દિવસે મુમુક્ષુઓ દામજીભાઈ અને મનસુખ કિરચંદના પત્રો આવ્યા. મુનિમે વાંચી સંભળાવ્યા. દર વખતે જવાબ આપતા. દામજીભાઈને તો ઘણો ગાઢ સત્સંગ અને કોપાદોના પત્રો પણ એની પાસે હતા. પત્રનો પ્રત્યુત્તર વાળવા પૂછ્યા કરી શું લખવું છે કે જવાબ કાંઈ નથી આપવો કે હવે. આખરી સ્થિતિ જાણવા છતાં કોઈ મુમુક્ષુઓને પણ બોલાવવા જણાવતા નહીં. રચનભાઈ અને શાળા ભાઈચંદભાઈ આવ્યા. પોતે સંપૂર્ણ ભાનમાં હતા પણ વ્યવહારિક વાત કરી નહીં. આમાંથી આપણે શીખવાનું કે છેલ્લા સમયમાં ભક્તિ ભજન સિવાય કેમે રસ લેવાનો નહીં. પૂછે તો એ જવાબ જ નહીં આપવાનો. ત્રિભુવનભાઈ મોટું પુસ્તક એટલે વચનામું છપાઈ ગયું છે લઈને આવ્યા અને કાન દઈને બરોબર સાંભળતા હતા સૂતા સૂતા. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. ગાથા સંભળાવે આત્મનો ઉપયોગપૂર્વક સાંભળે. કુપોદોની દશાના પત્ર હોય, એ નાથ તારા અભેદ સ્વરૂપમાં જોઉં છું, મારે કાંઈ જોતું નથી, હું મહાવીર છું, હું રામ છું, એ પાછા સાંભળે. એણે તો અનુભવ કર્યો છે, પાકું થાય ને. રાત દિવસ છેલ્લા બે દિવસ દરમિયાન વેદને જોર પકડેલ એટલે શ્વાસ ચડ્યા કરતો, વધતો જતો. 15 મિનિટે હે પ્રભુ એમ બોલતા હતા સૂતા સૂતા અંબાલાલભાઈ. હે પ્રભુ, હે પ્રભુ. રાતના 12 વાગે રવિવારે તેઓના પુત્રભાઈ નેમચંદના સસરા વજેચંદભાઈ અંબાલાલભાઈને બેઠા કર્યા પોતાની દીકરી માટે. કહે છે શું આ દીકરાને ક્યાંક આપતા જો એટલે પોતાની દીકરી સુખી થાય ને, એટલે વેવાય આવ્યા એના. પોતાના જમાય આ નેમચંદ બાબત તમારા પિતાને ભાઈઓને ભલામણ કરો એટલે બધું મગનભાઈ ન લઈ લે કે આને આપે, એટલે પોતાની દીકરી સુખી થાય ને. અંબાલાલભાઈ જવાબ જ નથી આપતા, આંખ બંધ કરી દે છે. ફરી 5-7 વાર ભલામણ કરી ત્યારે પણ જવાબ આપતા નથી. આથી વજેચંદભાઈ પૂછે છે તમને ભાન નથી, કંઈ સંભળાતું નથી? અમે બોલીએ એ સંભળાય છે કે નથી સંભળાતું? હું કોણ છું? અંબાલાલભાઈ વ્યવસ્થિત ખુલાસો કર્યો કે તમે વજેચંદભાઈ છો. છોકરાની ભલામણ બાબત કેમ કાંઈ બોલતા નથી? અંબાલાલભાઈ જવાબ આપ્યો, શું કહેવું છે હવે એમાં? કાંઈ નથી કહેવું અમારે. એટલે સ્પષ્ટ કડકે થવું પડે, નહીં તો ઉપયોગ ચૂકાવી દે. ત્યાં સભ્ય નહીં થવાનું, પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છવાનું. ત્યારે મિથ્યા ક્ષમતા મારે. હા બેસો. એને બેહાડીને શું કામ છે ત્યાં? કુસંગ થાય કે શું કહેવું છે હવે મારે? કાંઈ નથી કહેવું મારે, એ તમે જે કરવું એ કરજો, કે મને સુવાડી દો, કે બધું સાંભળું છું, મારે કંઈ કહેવું નથી. સગલા કુટુંબોની હાજરીમાં બનવા પામ્યું અને તેઓના પિતા શ્રી મગનલાલભાઈ પણ આ વાત છેડે છે. ફરી વાર બેઠા કરે છે જબરજસ્તી વાંસો પકડીને, તો કે મને સુવાડી દો, હું બધું સાંભળું છું, મારે કંઈ બોલવું નથી. આ મક્કમતા, આવી દ્રઢતા સાથે ફરી જવાબ મળ્યો. અંતિમ સમયે આટલી વેદમાં પણ તેઓ સજાગ હતા અને ઉપયોગ ન ચૂકવા માટે કટિબદ્ધ હતા. નિયમિત રીતે તેઓ રાત્રે સૂતા પણ પુસ્તક વાંચ્યા કરતા અને હાથમાં પુસ્તક સાજે છાતી ઉપર રાખ્યું હોય ને ઊંઘ આવી જાય. પાછા 2 વાગે જાગી જાય પાછા વાંચવા માટે. પાછા ઘણીવાર સગાવાલાએ એવી રીતે જોયા છે કે છાતી ઉપર પુસ્તકો એને સૂઈ ગયા હોય, 2, 3, 4 કલાક સૂતા હોય. પોતાના આખર સમયની વાતના અગમ એંધાણ તેઓને મળી જ ચૂક્યા હતા. એટલે કુપાઉદેવ અને કુપાલદેવના બધા ભક્ત રત્નોને આગળથી જ ખબર હતી. દેવછોડ સૌભાગભાઈ તો લખીને આપેલું, જોઠાભાઈનું કુપાલદેવ જ લખીને આપેલું કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જેને જ્ઞાન દર્શન યથાર્થ હોય તો જોઠાભાઈ 18 સુદ 9 ગુરુવાર રાત્રે અક્ષણિક જીવનનો ત્યાગ કરી સમાધિસિદ્ધ થશે. એ જ દિવસે દેહ છૂટ્યો. અંબાલાલભાઈ કહે છે પ્રભુજી તો કહેતા જ મૃત્યુ મહોત્સવ છે અમારે. એ તો કહેતા અમારે જલસા છે કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ કે મહોત્સવ છે કે તમારે એક તહેવારનો દારો વટશે કે એમ કહેતા. એ દિવસે આત્મસિદ્ધિ કરજો અને ભોજન સમારંભ રાખજો, 1000 ઉપવાસનું ફળ થશે. એટલે આગને માને જ ભોજન સમારંભ રાખે છે, મીઠાઈ ને એવું બધું. આત્મસિદ્ધિ કરવાની કીધી જ પછી, ખાલી ખાવાનું નથી કીધું.
આખર સમયની વાતના અગમેંધાણ તેઓને મળી ચૂક્યા હતા. દેહ વિલયના 1 માસ અગાઉ તેઓએ આ ક્ષણભંગુ દેહ છોડવાની બાબત રાતને 2 વાગે પત્નીને કહ્યું કે હવે ઘાત છે. પત્નીએ પોક મૂકી રાત્રે. એટલે કે હું એમ કહું છું કે ધંધામાં ખોટ જવાની છે, આપણે ક્યાં પૈસા ઓછા છે, વાત બદલાવી નાખે. એટલે શાંત થઈ ગયા. પછી કહી દીધેલું, પછી પત્ની વાત કરે છે, પણ કે હું રોવા માંડી. એટલે પછી એણે વાત બદલાવી નાખી કે દેહ છોડવાની વાત નથી કરતો, ધંધામાં ખોટ જાય. ધંધો ક્યાં કરતા જ થાય. કુબોલને લગે કે 12 મહિનાનું કામ 1 મહિનો કરી નાખ્યું જ મેં. એ મુનિમ સંભાળતા હતા. સત્સંગી નગીનભાઈ અને ભાઈચંદભાઈ બંને મુમુક્ષુઓને પણ આ જ પ્લેગ રોગ લાગુ પડેલ, અને તેઓની પણ છેલ્લા દિવસોમાં તેઓ ખબર પૂછતા કે નગીનને કેમ છે, ભાઈચંદને કેમ છે. એને ખબર કે મારી સાથે ફેણાવાળા છોટાલાલને સમાધિમાં ગયો, એને ચેપ લાગ્યો છે. મરણ પત્રે મુમુક્ષુની ખબર પૂછે છે કે એને કેમ છે. છેલ્લે દિવસે પણ કુપોલદેવના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા અને શાંત ભાવે વેદની સહન કરતા. 4:30 વાગે કિલાભાઈ પધાર્યા. તે વેળા અંબાલાલભાઈ ભક્તિના દોરા હે પ્રભુ હે પ્રભુ સુતા સુતા બોલતા હતા. જે હે પ્રભુ બોલતા હોય ને એટલે હે રાજ થાય. આકાશી ભગવાન નહીં. કેમ કે સદગુરુ સંત સ્વરૂપ તું જેને થઈ ગયું છે દ્રઢ કે આકાશી ભગવાન અને મારા શ્રીમદ રાજચંદ્રમાં ફરક નથી, એ દ્રઢતા કરી દે, એ દ્રઢતા એને થઈ ગઈ છે, બલકે વધારે છે. પ્રથમ નમો ગુરુરાજને, એટલે જમીન ઉપરના ગુરુ, પછી આકાશી ભગવાન. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. આ ગાય ખરા, ગુરુ મેલી ગોવિંદ ભજે મીઠે નગર, આ ખાલી ગાય જ છે. મનમાં તો છે જ, ભગવાન આકાશમાં હોય, પૂર્ણ પ્રતિનિધિ છે. દેહધારી પરમાત્મા, સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ. આ સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય એ બધું જીવને બંધન છે, એમ અમારું હૃદય છે. કોપોલે રાત્રે અંતિમ વેળે મુમુક્ષુઓ શ્રી ત્રિભુવનભાઈ, કિલાભાઈ, છોટાભાઈ માણેકચંદ વગેરે સત્સંગનું વાતાવરણ જાળવી રાખવા મહેનત ઉઠાવેલી અને પરમ ગુરુના વચનો વાંચતા, વિવેચન કરતા અંબાલાલભાઈને સંભળાવતા હતા. એમ લાગે કાંક બેભાન જેવા થઈ ગયા છે, અર્ધભાનમાં છે. તો શાંત ભાવે સસ્તપુર ભક્તિભાવમાં લીનતા સાથે રાત્રે 9:30 વાગે ચૈત્રવદ 12 સંવંત 1963 દેહ છૂટ્યો. રાત્રે 9 વાગે 9:30 વાગે દેહ છૂટ્યો. કોપલદેવ કહેલું, અંબાલાલભાઈનું આયુષ્ય કેટલું? 37 વર્ષ. કોપલદેવ કહ્યું છે, આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. એને કોપલદેવ મળ્યા પછી આખી જિંદગી એ જ કર્યું છે. એટલે આખુંનું આયુષ્ય ધંધામાં, ઘર વ્યવહારમાં ગયું જ નથી. આપણું આયુષ્ય 100 વર્ષ હોય, એમાં 1 કલાક ગણીએ અઠવાડિયાનો ભક્તિનો, તો 90 વર્ષ ગયા એ તો નકામું જ છે બધું. ખાલી આટલું આયુષ્ય ગણાય. આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજીને સદવૃત્તિમાં દોરાજે. આ પુષ્પમાળાનું વચન છે, 84મો બોલ છે. કુપોલદેવને મળ્યા બાદ તેઓએ ભક્તિ સત્સંગ સહજ જ કરી મૂકે. કુપોલે કહ્યું, ભક્તિને સત્સંગ સહજ થઈ જાય એનું કામ છે. એટલે કમાવાનું ને વ્યવહાર એ પાર્ટ ટાઈમ, આ ફૂલ ટાઈમ. આ ભક્તિ સત્સંગનું પાર્ટ ટાઈમ છે. રજાના દિવસે કાંઈ મુંબઈ બંધ હોય, બેંગ્લોર બંધ હોય, દિલ્હી, આમે માર્કેટ બંધ છે એટલે જવાય એવું નથી. કાં તો એવો તહેવાર હોય, કાં ઘરે ઝઘડો થયો હોય, કાં તો બહુ તકલીફ પડે એટલે ભગવાનને યાદ કરીએ. આ પાર્ટ ટાઈમનો ધંધો છે. વ્યવહાર પાર્ટ ટાઈમનો છે ને આ ફૂલ ટાઈમ થાય ત્યારે કામ થાય. તો ખાવાનું તો લખીને આવ્યો છે. પછી રોજ બોલે ખરો સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત હશે તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તો તું બોલે જ ને રોજ, બોલે છે એમાં વિશ્વાસ નથી ને, તો તારે કેવી રીતે? એકવાર સમાધિ મરણ થઈ તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. આ પ્રતિતિ હતી અંબાલાલભાઈની. અનંત ભવના જન્મ મરણ તે મુજબ 20 દોહરા હે પ્રભુ અને સજાત્મ સ્વરૂપ સ્વામી એ રટણ કરતા ક્ષયિક સંકિત સાથે 37 વર્ષની મધ્ય યુવા વયે અપૂર્વ સમાધિ મરણ સાધ્યું. આ કેમ બને? આખી જિંદગી એને એ જ કર્યું છે. શું? જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ.